ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોષીય શ્વસનને આગળ ભણીએ. આજનો ટોપિક છે ગ્લાયકોલિસિસ. હું કહી દઈશ કે કોષીય શ્વસન નો પ્રથમ તબક્કો છે કોષીય શ્વસનનો પ્રથમ તબક્કો, ચાહે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય. ગ્લાયકોલિસિસ શબ્દ ટર્મ્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્રીક ભાષામાં ગ્લુકોઝ એટલે ગ્લાયકોસ અને તૂટવું એટલે લાઇસિસ. જો આવા બે શબ્દો વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝનું તૂટવું, ગ્લાયકોસ, લાઇસિસ, બે શબ્દો ભેગા મળી અને ગ્લાયકોલિસિસ શબ્દ બોલવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનો અણુ તૂટવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વાત કરું તો હું વિદ્યાર્થી મિત્રો કોષરસમાં ગ્લુકોઝ ના એક અણુમાંથી બે પાયરુવિક એસિડના અણુ બનવાની ક્રિયા. ચલો, અને આપણે ગ્લાયકોલિસિસની વ્યાખ્યા ગણી દઈએ હવે કે ક્યાં આગળ ક્રિયા થઈ રહી છે. કોષરસમાં શું થઈ રહ્યું છે? તો ગ્લુકોઝના એક અણુમાંથી બે પાયરુવિક એસિડના અણુ બનવાની ક્રિયા, તૂટવાની. કારણ ગ્લુકોઝનો એક અણુ 6 કાર્બન વાળું સંયોજન છે, પાયરુવિક એસિડના અણુ 3 કાર્બન વાળું સંયોજન છે, એના બે અણુ, અને ગ્લુકોઝનો એક અણુ એટલે 6 કાર્બન આ બાજુ, 6 કાર્બન નિપજના પણ થયા. ઓકે, ચલો સમગ્ર આખી પ્રક્રિયા એ ની કોને સમજ આપી તો શોધની વાત કરીએ તો ગ્લાયકોલિસિસની શોધ કે એમ્બેડેન ગુસ્તાવ એમ્બેડેન, હોપ, મેયર હોપ અને પારનાસ જો ત્રણ વૈજ્ઞાનિકો, એમ્બેડેન, મેયર હોપ અને પારનાસ, આ ત્રણ વૈજ્ઞાનિકે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની સમજ આપી. આથી તેને આપણે ત્રણેય વૈજ્ઞાનિકના નામ ઉપરથી EMP પથ કહેવાય છે. તો ચલો, E એટલે એમ્બેડેન, મેયર હોપ, પારનાસ પથ તરીકે પણ બોલવામાં આવે છે. તો આ ગ્લાયકોલિસિસની ક્રિયાનું બીજું એક નામ થયું વિદ્યાર્થી. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આગળ આવ્યું સ્થાન કે ગ્લાયકોલિસિસની ક્રિયા ક્યાં થાય તો આપણે કહીશું કે બે કોષ રસ આધારકમાં. જો કોષ રસમાં, ટૂંકમાં કોષ રસમાં બોલીશું તો એ ચાલશે, કોષ રસ આધારકમાં કહીશું તો પણ ચાલશે, એટલે કોષ રસમાં. હવે એના તબક્કાની હું વાત કરું તો 10 તબક્કામાં આ ક્રિયા થાય. પ્રત્યેક તબક્કાની અંદર ચોક્કસ ઉત્સેચક ભાગ ભજવે, પણ એના મુખ્ય તબક્કાની હું વાત કરું તો મુખ્ય તબક્કા બે. શરૂઆતની અંદર ફોસ્ફેટ સમૂહ જોડાય છે એટલે ફોસ્ફોરાયલેશન, ફોસ્ફોરીકરણ ગુજરાતીમાં કહીએ તો, અને પછી ફોસ્ફેટ રિમૂવ થાય છે એટલે ડીફોસ્ફોરાયલેશન જેવો શબ્દ બોલવાનો. તો ચાલો મુખ્ય બે તબક્કા થશે, ફોસ્ફોરાયલેશન અને પછી
ડિફોસ્ફોરાઇલેશન. પણ કુલ તબક્કાઓ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 10. હવે સમગ્ર ગ્લાયકોલિસિસની ક્રિયાની બેઝિક સમજ આપણા મગજમાં આવી ગઈ અને પછી આવે એમાંથી કેટલા એટીપી પ્રાપ્ત થાય નિપજ સમીકરણ પછીના મુદ્દા એન્ડમાં આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના મુદ્દામાં વિચારીએ કે કોષ રસમાં થનારું છે, ગ્લુકોઝ તૂટવાનો છે, 2 પાયરુવિક એસિડના અણુ બને છે. યાદ રાખજો કે આ પાયરુવિક એસિડને બીજા શબ્દમાં પાયરુવેટ બોલવામાં આવે છે, એટલે કે ઇક એસિડ. યાદ રાખજો ઇક એસિડ ને બદલે એટ, ઇક એસિડ ને બદલે એટ આવું ઘણી જગ્યાએ લખાડવામાં આવે. બીજું ઉદાહરણ આપો, દાખલા તરીકે સક્સિનિક એસિડ, એને આપણે કહેતા હતા વિદ્યાર્થી મિત્રો સક્સિનેટ. લેક્ટિક એસિડ વિદ્યાર્થી મિત્રો એને આપણે બોલીશું લેક્ટેટ અથવા લેક્ટિટેટ. ચલો એટલે પાછળથી ઈ કાઢી અને આ રીતે ઇક એસિડને બદલે ઇટ લખવામાં આવે છે. કોના માટે? આવા કાર્બનિક એસિડો માટે આવું બોલવામાં આવે છે. તો યાદ રાખજો પાછળ કેમ આપણે બોલીએ છીએ. તો પાયરુવિક એસિડ બોલાશે અને પાયરુવેટ પણ બોલાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિચારીએ કે આ તબક્કામાં ગ્લુકોઝ વપરાવાનું છે. ગ્લુકોઝ એ મુખ્ય પ્રક્રિયક છે. તો પ્રશ્ન થાય કે સાહેબ ગ્લુકોઝની પ્રાપ્તિ, તો આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં એને મેળવેલા કાર્બોહાઈડ્રેટ્સ જે પોલિસેકેરાઇડ હોય એનું જળ વિભાજન થાય પાચન માર્ગમાં, મોનોસેકેરાઇડ બને, ડાયસેકેરાઇડ બને, મોનોસેકેરાઇડ બને. આ મોનોસેકેરાઇડ રુધિર દ્વારા આંતરડામાંથી શોષાઈને રુધિરમાં ભળે, રુધિર દ્વારા દરેક કોષ સુધી પહોંચે છે અને આ રીતે કોષને ગ્લુકોઝ મળે છે. કોષને વધારે મળેલા ગ્લુકોઝનું એ ગ્લાયકોજન સ્વરૂપે કોષમાં સંગ્રહ કરશે. તો આ પ્રાણી કોષ માટે. વનસ્પતિ કોષ માટે આપણે વિચારતા હોય, વનસ્પતિ કોષ માટે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે મોટા ભાગે અને પ્રકાશ સંશ્લેષણની નિપજ એટલે ગ્લુકોઝ. પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં ક્યાં થાય? તો હરિતકણ ધરાવનારા કોષો એટલે કે હવાઈ ભાગો જે પર્ણો લીલું પ્રકાંડ હોય તો ત્યાં થઈ શકે, કારણ કે ત્યાં જ હરિતકણ છે અને એ જ કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. ગ્લુકોઝ નામની નિપજ. હવે વિદ્યાર્થી મિત્રો આ હરિતકણ ધરાવનારા હરિતકણોત્તક કોષોમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય. સ્વરૂપે સંગ્રહ. યાદ રાખજો આ જે ગ્લુકોઝ નિપજ બની એ હરિતકણ ધરાવનારા હરિતકણોત્તક કોષોમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ. સ્ટાર્ચ એ શું છે? તો પોલિસેકેરાઇડ. જ્યારે ગ્લુકોઝ એ શું છે? તો મોનોસેકેરાઇડ. પણ વિદ્યાર્થી મિત્રો હરિતકણોત્તક સિવાયના કોષોમાં એટલે કે વિચારો કે લીલું ન હોય એવું પ્રકાર, વિકસતો કોઈ ભાગ, કલિકા કે ખોરાક સંગ્રહી કોઈ રચના, પુષ્પ લઈએ, ફળ લઈએ કે બીજ લઈએ, કોઈ તો ભૂમિમાં આવેલું મૂળતંત્ર, તો ત્યાં તો વિદ્યાર્થી મિત્રો આ જ ગ્લુકોઝમાંથી સુક્રોઝ બને. સુક્રોઝ એટલે ડાયસેકેરાઇડ અને સુક્રોઝનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય. પેશી દ્વારા. તો યાદ રાખજો અન્નવાહક પેશીમાં કયા કાર્બોદિતનું વહન થાય? તો સુક્રોઝ. સુક્રોઝ કોણ છે? તો ડાયસેકેરાઇડ. આગળ 9મા ચેપ્ટરમાં માલ્ટોઝ, લેક્ટોઝ પણ ડાયસેકેરાઇડ આવ્યા, પણ એ સ્વરૂપે વહન થાય નહીં વિદ્યાર્થી મિત્રો. સુક્રોઝ સ્વરૂપે વહન થાય.
ચલો સુક્રોઝ સ્વરૂપે વહન થવાને કારણ નોન રિડ્યુસિંગ સુગર છે. સુગર એટલે શર્કરા. સુક્રોઝ નોન રિડ્યુસિંગ સુગર છે એટલે એનું વહન અનુવાહક પેશી દ્વારા થાય. ચલો અનુવાહક પેશી દ્વારા થઈને ક્યાં પહોંચે છે? ટૂંકમાં વનસ્પતિ કોષમાં. હવે માની લો કે આ વનસ્પતિ કોષ છે, એની અંદર સુક્રોઝ નું શું થશે? સુક્રોઝ. તો વનસ્પતિ કોષમાં આપણે આને કોષ કેન્દ્ર કહીએ, બાકીનો ભાગ કોષરસ. તો સુક્રોઝ નું જળ વિભાજન થાય, હાઇડ્રોલિસિસ થાય સુક્રેઝ ઉત્સેચક વડે, અથવા સુક્રેઝ નું બીજું નામ છે ઇન્વર્ટેઝ. સુક્રેઝ નું બીજું નામ છે ઇન્વર્ટેઝ, અને એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. જો ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ નામના બે મોનોસેકેરાઇડ બને ડાયસેકેરાઇડ બને. તો સુક્રોઝ નું જળ વિભાજન કોના વડે કર્યું? સુક્રેઝ ઉત્સેચક વડે, અથવા સુક્રેઝ ઉત્સેચકનું બીજું નામ છે ઇન્વર્ટેઝ, અને એના વડે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બંનેનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોલિસિસની ક્રિયામાં થાય. એમાં ગ્લુકોઝનો ઉપયોગ શરૂઆતમાં, પછીના સ્ટેપથી ફ્રુક્ટોઝનો પણ ઉપયોગ થઈ શકે બીજા સ્ટેપ. અને ચલો આ રીતે ગ્લુકોઝ નામની જે મુખ્ય પ્રક્રિયકની પ્રાપ્તિ વનસ્પતિમાં કેવી રીતે થાય, વનસ્પતિના કોઈ પણ કોષ કે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એવા કોષો સુધી શું પહોંચે છે? તો અનુવાહક પેશી દ્વારા સુક્રોઝ, અને એ સુક્રોઝનું આ રીતે કોષમાં જળ વિભાજન થશે અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનશે, અને એનો ઉપયોગ ગ્લાયકોલિસિસની ક્રિયા. જો વનસ્પતિ કોષમાં સંગ્રહ કરવાનો પદાર્થ હોય તો હરિતકણોત્તર કોષોમાં તો ખાસ કરીને સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે એ કોષની અંદર થાય. પ્રાણી કોષોમાં ગ્લુકોઝ સીધા પ્રાપ્ત થાય અને વધારાના હોય તો ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય. તો ચલો આ ગ્લાયકોલિસિસની ક્રિયા માટે ગ્લુકોઝની પ્રાપ્તિ કોષને કેવી રીતે થાય છે, ચલો એની સમજ મેળવીએ. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે ગ્લાયકોલિસિસની ક્રિયાની સમજ મેળવીએ. બોલ્યા આપણે મુખ્ય બે તબક્કા હું કહીશ. એકને કહીશ ફોસ્ફોરાયલેશન અને સેકન્ડ ડીફોસ્ફોરાયલેશન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કુલ તબક્કા આપણે જોવા જઈએ તબક્કા તો 10 બોલીએ છીએ. આગળના ચેપ્ટરમાં પણ આવી ગયું. અહીં મુખ્ય કીધા તો 2 કીધા. ચલો હવે આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ગ્લુકોઝ નામનું સંયોજન, જેને હું 6C કહું, 6 કાર્બન વાળું. આ ગ્લુકોઝ નામના સંયોજન સાથે ATP નો ફોસ્ફેટ જોડાય છે એટલે નિપજ બને છે ADP. આમાંથી ફોસ્ફેટ છૂટો પડે એટલે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાયો એટલે જે સંયોજન બને છે એને હું કહીશ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નામનું સંયોજન, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની એક ક્રિયા, એમાં ભાગ ભજવનારો ઉત્સેચક છે એને હું ગ્લુકોકાઇનેઝ અથવા એને બીજા શબ્દમાં ગ્લુકોઝ 6 કાર્બન વાળી શર્કરા છે એટલે હેક્સોકાઇનેઝ કહું. આપણે આગળ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઉત્સેચક ભાગ ભજવે છે એ ટ્રાન્સફરેજીસ પ્રકારનો છે. ટ્રાન્સફરેજીસ. તો બીજી રીતે વિદ્યાર્થી મિત્રો આને સમજીએ તો ગ્લુકોઝ વત્તા ATP gives glucose 6 phosphate વત્તા ADP. તો જો આ બે પ્રક્રિયા થયા કહેવાય એટલે ATP વપરાયો, અને આ બે નિપજ થયા કહેવાય તો આ બે નિપજ. એટલા માટે શરૂઆતમાં ATP વપરાયો એટલે શરૂઆતમાં જે ઘટના બની રહી છે એને હું
ફોસ્ફોરાયલેશનની ક્રિયા કહીશ, ફોસ્ફોરાયલેશન. બીજી રીતે વિદ્યાર્થી મિત્રો આ ઘટક રહ્યો એને આપણે S, આને હું S ડેશ P કહું તો શું થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? Sp વત્તા S ડેશ નામનો ઘટક. અરે એ છોડી દો, આવું સંજ્ઞાત્મક વાત હતી. આના હું હવે બંધારણીય સૂત્રની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો ગ્લુકોઝ 6 કાર્બન વાળું સંયોજન, એમાં પહેલા કાર્બન સાથે આલ્ડીહાઇડ. ચલો ગ્લુકોઝનું આવું બંધારણીય સૂત્ર યાદ રાખવું પડશે તમારે. આ ગ્લુકોઝ હું બતાવી રહ્યો છું, ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ સાથે ATP નો ફોસ્ફેટ ગ્રુપ એટલે કે ATP એ તૂટે છે અને જે ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ જે હું આમ નથી લખતો, ઘણા વળી અહીં આ રીતે લખે નહીં, આ અકાર્બનિક જે ફોસ્ફેટ છૂટો પડે એ ફોસ્ફેટ તો ક્યાં? આ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો. એટલા માટે આ સંયોજનને હું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કહીશ. એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલથી પણ અહીં નહીં લખતા. ચલો ક્લિયર. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માં રૂપાંતર. અહીં વિદ્યાર્થી તમે સમજી શકો છો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સંઘટક હતા, છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ. એટલે વિદ્યાર્થી મિત્રો આ જ ગ્લુકોઝ એના સંઘટકમાં ફેરફાર થઈ જાય, અહીં કીટોન સમૂહ આવી જાય અને બાકીના ઘટકો અહીં આવી જશે. ચલો આ રીતે એનું બંધારણીય સૂત્ર બદલાશે, ફક્ત આઇસોમરેશનની પ્રક્રિયા થશે અને આ સંયોજનને હું કહીશ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આઇસોમરેશનની પ્રક્રિયા થઈ, અહીં જે ઉત્સેચક ભાગ ભજવશે એનું નામ કહું તો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ફ્રુક્ટોઝ આઇસોમરેઝ નામનો ઉત્સેચક અહીં ભાગ ભજવે. તો ચલો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ નામનો ઉત્સેચક થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો ચલો આવા ઉત્સેચકો ના પ્રકાર આગળ 9મા ચેપ્ટરમાં ભણ્યા હતા. આઇસોમરેઝિસ પ્રકારનો ઉત્સેચક થયો. હવે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે ફરી એક ATP જોડાય છે, બીજો એક ATP નો ફોસ્ફેટ જોડાય છે એટલે ADP, અને જે સંયોજન બને છે એનું નામ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અથવા બિસફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અહીં પણ વિદ્યાર્થી મિત્રો આની માફક ઉત્સેચક જે ભાગ ભજવશે એને હું ફ્રુક્ટોઝ કાઇનેઝ ઉત્સેચક કહીશ, ફ્રુક્ટોકાઇનેઝ. એક પ્રકારનો હેક્સોકાઇનેઝ થયો. અહીં પણ ટ્રાન્સફરેઝિસ પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજો એક ATP વપરાયો વિદ્યાર્થી મિત્રો, આ પણ વપરાયો, આ પણ વપરાયો. ગ્લુકોઝમાંથી હવે 3 તબક્કાને અંતે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નામની પ્રક્રિયા થઈ. શરૂઆતમાં એ વિદ્યાર્થી મિત્રો ATP વપરાય છે, ATP ની પ્રાપ્તિ ગણીશું એટલે ATP વપરાય છે અને ગ્લુકોઝ અને એમાંથી બનનારા ઘટકોને સક્રિય કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો હવે ચલો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ 1,6 બોલીએ છે જો, એટલે છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ છે, પહેલા કાર્બન સાથે પણ આ રીતે ફોસ્ફેટ જોડાય તો વિદ્યાર્થી મિત્રો આ સંયોજનને મારે કહેવાશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. હવે વિદ્યાર્થી મિત્રો આ સંયોજન નું વિઘટન થાય છે, આનું વિઘટન થશે અને વિઘટન થવાને લીધે વિદ્યાર્થી મિત્રો વિઘટન થશે અને એના અંતે બે ટ્રાયો શર્કરાઓ બને છે, ફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડ.
જેને બીજા શબ્દમાં 3 ગ્લિસરાલ્ડીહાઇડ ફોસ્ફેટ કહેવામાં આવે છે, ફોસ્ફેટ. અને બીજું બની જાય છે એને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આવા બે ઘટકો બને છે. આ પણ 3 કાર્બન અને 1 ફોસ્ફેટ વાળો, આ પણ વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન અને 1 ફોસ્ફેટ વાળો. આને શોર્ટમાં હું કહી દઈશ PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, અને આને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ને શોર્ટમાં DHAP. તો ચલો આ ઉર્ફે નામ છે એ પણ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આમ ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ 6 કાર્બન અને 2 ફોસ્ફેટ વાળું સંયોજન હતું. એમાંથી 3 કાર્બન અને 1 ફોસ્ફેટ વાળા 2 અણુ બન્યા. આ બંનેને વિદ્યાર્થી મિત્રો મારે કહેવાય ટ્રાયોઝ ફોસ્ફેટ કહેવાય. કેમ? આપણે આગળ મોનોસેકેરાઇડના ટોપિકમાં ગ્લિસરાલ્ડીહાઇડ એ ટ્રાયોશર્કરા હતી, ડાયહાઇડ્રોક્સી એસિટોન એ ટ્રાયોશર્કરા, બંનેમાં એક એક ફોસ્ફેટ જોડાયેલો છે. એટલે ચલો વિચારીએ આમાંથી. અને આ તૂટવાની ક્રિયા વિદ્યાર્થી મિત્રો જેના વડે થાય છે એ આલ્ડોલેઝ ઉત્સેચક છે, આલ્ડોલેઝ ઉત્સેચક. અને આ તૂટવાની પ્રક્રિયાને આપણે આગળ લાયસિસ અને લાયસિસ પ્રકારના ઉત્સેચકો કહેતા હતા, યાદ હોય તો. લાયસ ઉપર તે લાયજીસ પ્રકારના ઉત્સેચકો. તૂટવાની પ્રક્રિયા જળ વિભાજનનો અણુ જળ વિભાજનની પ્રક્રિયા થતી નથી, પાણીનો અણુ વપરાતો નથી. અને ચલો આમાંથી તૂટવાની પ્રક્રિયા થાય. વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકોના પ્રકાર સમજાવ્યા ત્યારે મેં આપથી વાત કરી હતી. ડબલ બોન્ડ O H, માની લો કે OH, આની સાથે એક H જોડાઈ જાય અને અહીં ચલો આવો એક ઘટક બન્યો. બીજો ઘટક બનશે વિદ્યાર્થી મિત્રો, એમાં CHO OH OP H. તો વિદ્યાર્થી મિત્રો જો આ એક 3 કાર્બન વાળો એક ફોસ્ફેટ ગ્રુપ વાળું આ જે સંયોજન બન્યું એ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, અથવા 1 2 3 ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ જોડાયો એટલે 3 ગ્લિસરાલ્ડીહાઇડ ફોસ્ફેટ એને કહેવાય. અને બીજો જે ઘટક બન્યો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ ઘટક બન્યો એ આ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જે કીટોન સમૂહ છે. આમાં આલ્ડીહાઇડ સમૂહ છે. એમાં એ જો હવે જ્યારે કીટોન સમૂહ વચ્ચે હોય ત્યારે 1 2 3 કાર્બન અથવા 1 2 3 કાર્બન, એટલે અહીં મેં અહીં જે 3 શબ્દ જેવો લખ્યો હોય કઈ શબ્દ હું બોલતો નથી. ચલો આવા ટ્રાયોઝ ફોસ્ફેટના 2 અણુ બને છે. અને આ ટ્રાયોઝ ફોસ્ફેટના 2 અણુ પરિવર્તિત હોય છે. આમાંથી આમે બની શકે, આમાંથી આમે બની શકે. પરિવર્તિત હોય, આમાંથી આમે બને, આમાંથી આમે બની શકે. મતલબ કે એકબીજાના સમઘટક છે, સમઘટક આઇસોમર છે. એટલે આમાંથી આ રૂપાંતર થશે, આમાંથી આ પણ રૂપાંતર. જેમ આ પણ એકબીજાના સમઘટકો છે આઇસોમર, એવી રીતે. તો ચાલો ટ્રાયોઝ ફોસ્ફેટ સંયોજનો કેમ અત્યારે હવે વિદ્યાર્થી મિત્રોમાં સંજ્ઞા કાઢી નાખો છો. ચલો આને પણ મિટાવી દઉં. હવે આપણે આગળની ક્રિયા ભણીએ. હવે વિદ્યાર્થી મિત્રો જો આ જે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ છે તેમાંથી એનું વિદ્યાર્થી મિત્રો એક ઓક્સિડેશન થાય છે. શરૂઆતમાં ઓક્સિડેશન થશે એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ હશે એમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે. અને એના લીધે જે સંયોજન બનશે એને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ કહીશું. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે અથવા 3-ફોસ્ફોગ્લિસરેટ. શું થયું? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થવાથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દૂર થાય. હવે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દૂર થાય શું?
યાદ રાખજો કોઈ પણ કોષની અંદર આવા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગ્રહણ કરનારા હાઇડ્રોજન ગ્રાહકો અરે ઇલેક્ટ્રોન ગ્રાહકો હોય છે એ ટેમ્પરરી સ્વીકારી લે અને આવા હાઇડ્રોજન ગ્રાહકો તરીકે યાદ રાખજો NAD NADP FAD જેવા તો આ હાઇડ્રોજન ગ્રાહકો છે એના નામ આપણે આગળ ભણી ગયા તો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું ઓક્સિડેશન થયું ત્યારે એમાંથી જે H2H+2 ઇલેક્ટ્રોન નીકળ્યા એ હાઇડ્રોજન ગ્રાહક NAD સ્વીકારી લેશે આ NAD સ્વીકારે અને NAD પ્લસ ચાર્જ વાળા હોય છે એટલે કે NAD+ એ સ્વીકારી લેશે આમાંથી છૂટા પડનારા અને NADH+H જો આવું સંયોજન બનશે શું થયું અત્યારે ફક્ત ઓક્સિડેશન અને એમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં ફોસ્ફેટ જોડાય છે ચલો આના માટે હું કહી દઈશ અકાર્બનિક ફોસ્ફેટ હંમેશા ફોસ્ફેટ એટલે કે ફોસ્ફોરિક એસિડ અકાર્બનિક જ હોય એ જોડાય છે એને હું આ રીતે સંજ્ઞામાં લખું હવે જો ત્રીજા કાર્બન સાથે તો ફોસ્ફેટ છે જ તો એક બીજો વધારાનો ફોસ્ફેટ અહીં જોડી રહ્યો છું એ પહેલા કાર્બન સાથે જોડાય છે પહેલા કાર્બન સાથે એટલે આખું જે સંયોજન હવે વિદ્યાર્થી મિત્રો એ બનશે એને હું કહી દઈશ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ BPGA શોર્ટમાં કહીશ BPGA તો પહેલું ઓક્સિડેશન થયું એ વખતના H2H+2 ઇલેક્ટ્રોન NAD સ્વીકાર્યા NAD નું આખું નામ વિદ્યાર્થી મિત્રો આવી ગયું નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ્સ આપણે સહઘટક ની અંદર સહઉત્સેચકો કહેતા હતા કોએન્ઝાઇમ્સ તરીકે અને એ રીતે બની ગયા તો ચલો એમને સ્વીકારી લીધા ઓક્સિડેશન અને સાથે સાથે એ વખતે એનર્જી છૂટી પડી એની મદદથી આવો અકાર્બનિક ફોસ્ફેટ જોડાય છે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય છે અહીં પણ એક ફોસ્ફેટ જોડાવાની ક્રિયા થઈ એટલા માટે વિદ્યાર્થી મિત્રો સંયોજન બની ગયું એને આપણે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યો BPGA અહીં પણ ફોસ્ફેટ જોડાયો તો વિદ્યાર્થી મિત્રો જો એક મુખ્ય તબક્કો અત્યાર સુધી ચાલ્યા કર્યો છે કે ભાઈ આનો ફોસ્ફેટ જોડાયો છઠ્ઠા કાર્બન સાથે આ ફોસ્ફેટ જોડાયો પહેલા કાર્બન સાથે અને ફ્રુક્ટોઝ બનશે વળી પાછો એક ફોસ્ફેટ અહીં જોડાયો માટે અહીં સુધીની સમગ્ર ઘટના એને મારે કેવી હોય તો આ ઘટના ફોસ્ફોરાયલેશન ની ઘટના તરીકે બોલીશ ફોસ્ફોરાયલેશન ચલો હજી આપણે આગળ ભણવાનું છે કારણ કે કુલ 10 તબક્કામાં ક્રિયા થઈ ગઈ છે હજી તો આપણે 1 2 3 4 5 તબક્કા ભવિષ્યમાં એક આ છઠ્ઠો તબક્કો 6 તબક્કા જ ભણ્યા કારણ કે આ ઘટક પણ આની અંદર આવી જશે ત્યારે ફરી પાછી આ પ્રક્રિયા ચાલુ થશે ફરી અત્યારે આપણે એને અલગ રાખ્યો છે ચલો એ આની અંદર આવશે ત્યારે આ પ્રક્રિયા રિપીટ થવાની વિદ્યાર્થી મિત્રો હતી હવે આપણે આગળ વિચારીએ આ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી આ પહેલા કાર્બન વાળો ફોસ્ફેટ દૂર થઈ જાય છે અને જે સંયોજન બની જાય છે એને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ કહીશું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે મારે PGA કહેવાય યાદ રાખજો આ બધામાં ઇક એસિડ ની જગ્યાએ હું 3 ફોસ્ફોગ્લિસરેટ બોલી શકું બાય ફોસ્ફોગ્લિસરેટ પણ બોલી શકું તો સાહેબ આ પહેલા કાર્બન વાળામાંથી ફોસ્ફેટ ક્યાં ગયો તો એ વિદ્યાર્થી મિત્રો સ્વીકારી લે છે જો ADP અને ATP એનો મતલબ અહીં શું થયું વિદ્યાર્થી મિત્રો આ પહેલા કાર્બન વાળો ફોસ્ફેટ દૂર થયો અને એના વડે ADP સાથે જોડાઈ ગયો અને ATP બન્યો અહીં ATP બનવાની ક્રિયા ફોસ્ફેટ
જોડાવાની ક્રિયા થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, એટીપી બનવાની. પણ વાસ્તવમાં આ જે સંયોજનમાંથી ફોસ્ફેટ દૂર થયું, આમાંથી જો ફોસ્ફેટ આની સાથે જોડાયો, આ એનો ફોસ્ફેટ આની સાથે જોડાયો, એ જ રીતે આ એક ફોસ્ફેટ આની સાથે જોડાયો, એટલે ફોસ્ફેટ જોડાયો માટે ફોસ્ફોરાયલેશન. હવે શું થયું, આમાંથી ફોસ્ફેટ દૂર થયો, જે એડીપી સાથે જોડાઈને એટીપી બની આવ્યો. એટલા માટે હવેની ઘટના સ્ટાર્ટ થઈ ગઈ ડીફોસ્ફોરાયલેશન. તો ફોસ્ફોરાયલેશન દરમિયાન એટીપી વપરાય, તમે ફોસ્ફોરાયલેશન દરમિયાન એટીપી વપરાય, ડીફોસ્ફોરાયલેશન દરમિયાન એટીપી બને. અહીં જો એડીપી માંથી એટીપી એટલે બનાવ્યું, અહીં ઊંધું એટીપી માંથી એડીપી માં કન્વર્ઝન થયું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બાકીના બે સ્ટેપ હું અહીં લખું છું. તો આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ મેં તમને કહ્યું કે એમ ના લખો તો શું લખાય, 3 ફોસ્ફોગ્લિસરેટ પણ લખાય. ઓકે, આ બધા માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ બે જ ટ્રાયોજ ફોસ્ફેટ સંયોજન હતા. આપણે અગાઉ ટ્રાયોજ ફોસ્ફેટ શબ્દ કીધો, તો આ બંને ટ્રાયોજ ફોસ્ફેટ, બંને આ ટ્રાયોજ ફોસ્ફેટ નથી, બુકમાં ભૂલ છે, આ બે ટ્રાયોજ ફોસ્ફેટ નથી, આ તો એસિડો બની ગયા છે. એટલે આ બે જ ટ્રાયોજ ફોસ્ફેટ, આ બે ટ્રાયોજ ફોસ્ફેટ કહેવાય નહીં. હવે ચલો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ નું શું થાય છે આગળ, ચલો એનું વિચાર. એમાંથી વિદ્યાર્થી મિત્રો 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને. યાદ રાખજો, આ બે એકબીજાના સમઘટક થયા. ખાલી ફોસ્ફેટ સમૂહ ત્રીજા કાર્બન ઉપરથી બીજા કાર્બન ઉપર. ચલો હવે અહીં બધા જ ઉત્સેચકો હોય વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વધારે ઉત્સેચકો યાદ નથી રાખવા, આપણી બુકમાં નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જ્યારે ગ્લુકોઝ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી હવે વિદ્યાર્થી મિત્રો 2 ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ બને, 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને, ત્યારે વિદ્યાર્થી મિત્રો પાણીનો અણુ દૂર થાય. યાદ રાખજો H2O, અહીં વિદ્યાર્થી મિત્રો પાણીનો અણુ દૂર થતો હોય છે. 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, આ સંયોજનને યાદ રાખજો PEP કહીશું, અથવા PEP અથવા PPA. PEP ક્યારે કહેવાશે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ હું બોલું તો PEP, અને પાયરુવિક એસિડ બોલું તો PPA. આ બધા જ વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન 1 ફોસ્ફેટ, 3 કાર્બન 1 ફોસ્ફેટ, આ પણ 3 કાર્બન 1 ફોસ્ફેટ, આ પણ 3 કાર્બન 1 ફોસ્ફેટ. ખાલી આ જ સંયોજન શું હતું કે ભાઈ 3 કાર્બન અને 2 ફોસ્ફેટ વાળું હતું, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક. ચલો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા સ્ટેપમાં શું ક્રિયા થાય, તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ માંથી આ ફોસ્ફેટ સમૂહ દૂર થાય વિદ્યાર્થી મિત્રો, અને એ એડીપી સ્વીકારી લે. એટીપી અહીં પણ જો આનું ડીફોસ્ફોરાયલેશન થયું અને એટીપી બન્યા, અને જે છેલ્લી નિપજ બનશે એને મારે કહેવાશે પાયરુવિક એસિડ. ચલો 3 કાર્બન વાળું સંયોજન પાયરુવિક એસિડ બની ગયું, CH3COCOOH. આવું એક સંયોજન બને. તો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યો, એ વખતે ઓક્સિડેશન થયું, ફોસ્ફેટ જોડાયો, NADH પ્લસ H પ્લસ. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો એક એટીપી બને છે. ચલો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી વિદ્યાર્થી મિત્રો 2 ફોસ્ફોઇનોલ ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, ત્યારે કોઈ બરાબર સમઘટક જ છે એટલે લેતી રહેતી નહીં, ખાલી બંધારણ સૂત્ર બદલાય. 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી પાણીનું અણુ દૂર થાય એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને,
અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું ડિફોસ્ફોરાઇલેશન થાય એટલે ફોસ્ફેટ ADP સાથે જોડાઈને ATP બની આપે અને એમાંથી નિપજ પાયરુવિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આ તો આ થતા પણ યાદ રાખજો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી આલ્ડોલેટ વિસેચક વડે 3 કાર્બન અને એક ફોસ્ફેટ વાળું ફોસ્ફોગ્લિસરાલ ડીએનએ નામની ટ્રાયસક્રા પણ બની હતી. ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ નામની પણ બની હતી. આપણે આનું શું થયું તો એક પાયરુવિક એસિડ બનાવી દીધો એક ફોસ્ફોગ્લિસરાલ ડીએનએ માં. તો આ અણુનું શું થશે એ આપણે વિચારવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ કીધું કે આપણે એકબીજાના સમઘટક, જો એકબીજાના સમઘટક હોય વિદ્યાર્થીઓ તો આ ડાયહાઇડ્રોક્સી એસીટોન માંથી આમ બની જાય તો બીજો ફોસ્ફોગ્લિસરાલ ડીહાઇડ બન્યો. બીજો ફોસ્ફોગ્લિસરાલ ડીહાઇડ બને તો બધી જ ક્રિયા 2 ટાઈમ્સ થાય, રિપીટ થાય. 2 ટાઈમ્સ થાય રિપીટ એટલે એક આ ને એક આ. એટલા જ માટે આપણે બે અણુ અહીં પણ મારે જે જોડાવાની વાતો આવે એને પણ બે અહીં પણ વિદ્યાર્થી મિત્રો જુઓ હું ટ્વાઇસ કરી દઉં. બે બનવાની ક્રિયા ડબલ ઘટના થશે આખી. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં પણ બે, આ પણ અણુ બે બન્યા, બે અણુ. ચલો હવે બે અણુ અહીંયા આવે એમાંથી બે ફોસ્ફોગ્લિસરિક એસિડ ના અણુ બન્યા તો એમાંથી આ બનશે એટલે આ પણ ટ્વાઇસ. એમાંથી આ બે અણુ બનશે 2 ફોસ્ફોઇનોલ તો એમાંથી આ ક્રિયા બનશે ત્યારે બે અણુ બનશે. તો ચલો આખી પ્રક્રિયા મેં અહીંથી રિપીટ બતાવી ડબલ ટાઈમ. કેમ વિદ્યાર્થી મિત્રો રિપીટ બતાવી તો ક્લિયર છે કે જ્યારે ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ ડીહાઇડમાં પરિવર્તિત થાય ત્યારે સમગ્ર આખી પ્રક્રિયા બીજી હોય. ચલો એટલા માટે બે પાયરુવિક એસિડ અંતિમ નિપજ બને. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંથી આખી ઘટના વિદ્યાર્થી મિત્રો અહીંથી આખી ઘટના એટલે કઈ ઘટના થઈ આમાંથી ફોસ્ફેટ દૂર થયો ડિફોસ્ફોરાઇલેશન ની આખી ઘટના થઈ ડિફોસ્ફોરાઇલેશન. ચલો કુલ તબક્કા કેટલા બોલ્યા છીએ 10. 1 2 3 4 આમાંથી બનવાનો 5 6 7 8 9 10. તો 10 તબક્કાઓ કેમ કીધા છે તો યાદ રાખજો. આને આપણે પહેલો તબક્કો, બીજો, ત્રીજો, ચોથો આ પણ આમાં ફેરવાશે, પાંચમો આમાંથી આ છઠ્ઠો, સાતમો, આઠમો તબક્કો, નવમો અને 10. એટલા માટે આગળના ટોપિકમાં ઉત્સેચકોના મુદ્દામાં આપણે ગ્લાયકોલિસિસ કુલ 10 તબક્કામાં થનારી પ્રક્રિયા બોલ્યા છીએ. તો ચલો આ 10 તબક્કા થયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નિપજ અને એટીપી ની પ્રાપ્તિની વાતો કરીએ. પ્રક્રિયા અને નિપજ. ચલો ગ્લાયકોલિસિસ માં આપણે વિચારીએ પ્રક્રિયક તરીકે શું બન્યા વપરાયો ગ્લુકોઝનો એક અણુ વપરાયો અને છેલ્લે બે અણુ બન્યા પાયરુવિક એસિડ. બીજું વિદ્યાર્થી મિત્રો બે એટીપી વપરાયા એટલે એની અંદરથી વિઘટન થવાથી બે એડીપી આપણે બોલીશું બે એડીપી અને ફોસ્ફેટ એની સાથે જોડાયેલ છે. બીજું વિદ્યાર્થી મિત્રો અહીં 4 એડીપી વપરાયા. કેવી રીતે 4 એડીપી વપરાયા તો આ 2 અને 2 4 એડીપી વપરાયા. શું બન્યા છે 4 એટીપી બન્યા. 4 એટીપી બન્યા. બે પાણીના અણુનું નિપજ, બે પાણીના અણુ છૂટા પડ્યા. સાથે સાથે આ બે ફોસ્ફેટ પ્રક્રિયકમાં વપરાયા. ચલો આ પ્રક્રિયક અને નિપજ વિશેનો સંબંધ થયો વિદ્યાર્થી મિત્રો મારે. તો આમ એક ગ્લુકોઝના અણુમાંથી બે પાયરુવિક એસિડ બને નિપજ
2 એટીપી વપરાયા ફોસ્ફોરાયલેશન 4 એટીપી બન્યા છે જો 4 એટીપી બન્યા છે એટલે ખરેખર તો અહીં જોવા જઈએ તો એટીપી ની પ્રાપ્તિ ચોખ્ખા એટીપી ની પ્રાપ્તિ તો આપણે 2 એટીપી ડિફોસ્ફોરાયલેશન દરમિયાન બન્યા 4 એટીપી બન્યા ડિફોસ્ફોરાયલેશન દરમિયાન 2 ને 4 અને 2 એટીપી ફોસ્ફોરાયલેશન દરમિયાન વપરાયા એટલે ખરેખર 2 એટીપી ચોખ્ખા પ્રાપ્ત થયા તો આ રીતે એટીપી ની ગણતરી સાથે સાથે આની પણ વાત કરીએ વિદ્યાર્થીઓ તો 2 NAD પ્લસ વપરાયા અને એનું રિડક્શન થયું 2 NADH વત્તા 2H પ્લસ આ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ગ્લાયકોલિસિસમાં શું વપરાયું તે અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે શું મળ્યું તે તો હવે આના આધારે વિદ્યાર્થી મિત્રો તમે એક ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયાનું સમીકરણ પણ આપી શકો કે ભાઈ C6H12O6 શું લીધો મેં ગ્લુકોઝ twice ATP twice ADP 4 ADP plus twice PI અકાર્બનિક ફોસ્ફેટ અને પ્લસ twice NAD પ્લસ gives પ્રક્રિયાને અંતે શું મળ્યું આપણને તો 2 અણુ પાયરુવેટ એસિડ CH3 COC ડબલ OH પાયરુવેટ એસિડ 2 અણુ બીજું શું મળ્યું આપણને તો 4 ATP બને અને 2 ADP 2H2O અને પ્લસ twice NADH વત્તા twice H પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો હું જો આને હટાવી દઉં તો પછી હું આની અંદર શું સુધારો કરી શકું કારણ કે 2 ATP આ બાજુ લખ્યા હતા અને આ બાજુ 4 હતા એટલે આ વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોલિસિસ નું સમીકરણ થયું તો યાદ રાખજો આ ગ્લાયકોલિસિસ ની ક્રિયા કોઈ પણ જારક શ્વસન હોય કે અજારક કોષમાં થનારા શ્વસનની ક્રિયાનો આ પ્રથમ તબક્કો છે એમાં એક ગ્લુકોઝના અણુમાંથી વિદ્યાર્થી મિત્રો 2 પાયરુવેટ એસિડના અણુ બનવાની આ 10 સ્ટેપમાં થનારી પ્રક્રિયા છે ચલો આના ઘણા પ્રશ્નો પૂછાઈ શકે તમને ચાર્ટ તો પ્રથમ આવડવો જોઈએ તો જ તમે આના રિલેટેડ પ્રશ્નોના જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો હવે આપણી જોડે આ પાયરુવેટ એસિડ બની ગયો જારક હોય કે અજારક કોષરસમાં આપણે શરૂઆતમાં જ કીધું કે ગ્લુકોઝનું તૂટવું ગ્લાયકોસ તૂટવો લાઇસિસ અને ગ્લુકોઝ તૂટવાથી શું બની ગયું તો પાયરુવેટ એસિડના બે અણુ કારણ કે પાયરુવેટ એસિડના બે અણુ કેમ બન્યા 3 કાર્બન વાળું છે ગ્લુકોઝ કેટલા કાર્બન વાળું છે અહીં શરૂઆતમાં એટીપી ખર્ચાય છે પછી એટીપી બને છે વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખો ચલો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો વારંવાર વાંચો સમજો અને તૈયાર